જામનગરની દરેક જીઆઈડીસીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી કરવામાં આવી હતી। 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ હડમતિયા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું। કેવિન સંઘાણી, જીવન ઘાપતર અને પૂના ઘાપતર નામના આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। ત્યારે 600 કિલો બ્રાસ સહિત રોકડ અને ડીવીઆર પણ જપ્ત કરવામાં આવી છે। દરેક જીઆઈડીસીમાં તેમના દ્વારા ચોરી કરવામાં આવી હતી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હિરેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરની દરેક જીઆઈડીસીમાં ચોરીનો મામલો બન્યો હતો, જો કે હવે પોલીસે ઉકેલી કાઢ્યો છે। 3ની ધરપકડ। ચોક્કસ જણાવ્યું હતું કે જામનગરની દરેક જીઆઈડીસીમાં જે ચોરીની ઘટના બની હતી તે ગત 22 તારીખના રોજ આ ચોરીની ઘટના બનતાની સાથે જ જે કારખાનેદાર છે તેના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે ગણતરીના દિવસોમાં જે આ ચોરીને અંજામ આપનાર 3 જેટલા શખ્સોને હાલ પોલીસે ઝડપી પાડ્યા છે અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ હાલ જપ્ત કર્યો છે અને તેમજ જ્યાં આ શખ્સો છે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। જી હિરેન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।